લોક કલાકાર હકાબા ગઢવી ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અને જે મોરબીથી હવે ખેડૂતોના મુદ્દે હુંકાર ભરવામાં આવ્યો છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરમાં જે ખેડૂતો અત્યારે આમરણ ઉપવાસ પર ઉતર્યા છે અને તેના જ સમર્થનમાં હવે હકાબા ગઢવી જે છે મેદાને આવ્યા છે અને ગઈકાલે જે લોક ડાયરો કલાકારનું ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું, જે આખો કાર્યક્રમ હતો, ત્યાં હવે હકાબા ગઢવી દ્વારા જે હુંકાર ભરવામાં આવ્યો છે, સૌ પહેલા તો એકવાર તે સાંભળી લઈએ। જેતપરના આંગણે એક અદ્ભુત ડાયરો, એથી વિશેષ ખેડૂતનું આંદોલન જ્યારે થઈ રહ્યું હોય, માત્ર ને માત્ર એક ન્યાય માટે થઈને, બહુ નાની વાત છે, કરવું હોય કોઈને તો આવી નાની વાત છે, એના માટે થઈને આટલું માણસ ભેગું થાય છે। આટલા માણસ જો ન્યાય ન મળે તો એક માણસનું શું થાય, તમે વિચાર કરો। આટલો માણસ ભેગું થાય જો ન્યાય ન મળે તો મારા જેવો તમારા જેવો એકલો માણસ ન્યાય માગવા જાય તો મળે ખરો ન્યાય? ન મળે। આ ન્યાય માટે થઈ આપ શાંતિપૂર્વક બધા બેઠા છો, કારણ કે આ આંદોલન પહેલી વાર જોયું આવું શાંતિપૂર્વક બેઠા બેઠા, કોઈ નકે આટલી બધી ગાડીઓ છે, આટલું ટ્રાફિક છે, છતાંય આયા કોઈને બોલાવવા નથી, પોતાની સ્વેચ્છાએ બધા આવ્યા છે, પોતાના માટે। કારણ કે બધા ખેડૂતો છે, અહીંયા કોઈ એક સમાજ નથી બેઠો, એક સમાજથી બાદ તમામ ખેડૂતો આવ્યા છે। મેં મારા ગામમાં ફોન કર્યો હતો, મારો ભાઈ છે સરપંચ અનિલભાઈ, કીધું આપણા ગામમાંથી આવા છે ને ખેડૂત, તો 100 ખેડૂતને લઈને આવ્યો છે અનિલભાઈ। અને દૂધના કેન ના પડી ત્યાં કાંઈ કઈ વસ્તુ લાવવા નથી, છતાંય પણ દૂધના એ લોકો કેન લઈને આવ્યા છે। અને કાઉ ચાલા કબુલિયા ખાઉ જાજા કપૂત, હકડી સી મેણ ભરીને હકડો છો સપૂત, એમાં નિલેશભાઈ એને મને ફોન કર્યો સાહેબ, એને તાળીના ગળાથી વધાયેલો, મને એવો ફોન કર્યો કે અકુબા એક પ્રોગ્રામ છે ખેડૂતનો, તમે આવશો અને શું લઈશો? મેં તું 4 મહિના પહેલા હું બોલ્યો હતો કે આ એક પ્રોગ્રામ નહીં, આવા ગુજરાતમાં ખેડૂતના કદાચ 50 પ્રોગ્રામ થાય તો મારે 1 રૂપિયો જોતો નથી। હવે તમને એ વાત કરું, તમે આયા બેઠા છો, તમારી પાસે જમીન છે એટલે તમે આવ્યા છો માંગ માટે, મારી પાસે જમીન છે ને તો હું શું લેવા આવ્યો છું? હું તમારા માટે આવ્યો છું। એવી કોમેન્ટ આવી હતી બે કે મતલબ વિના કોઈ આવે નહીં, આવું કહેવામાં આવ્યું હતું। હવે 3 પ્રકારના મતલબ હોય મારામાં, તો હું આવું, એક તો ફેમસ થવા માટે, એ તો હું શું જ તે, એટલે ફેમસ થવા જોઈએ, બીજો પૈસા માટે, એ માલ લેવા નથી, આ બે તો વહી જાય। તો કાં તો રાજકારણમાં જવું હોય તો એ મારી પેઢીમાં કોઈ નથી જવાનું। હું અહીંથી તમને વચન આપું છું, ન્યાય આપ્યું હતું કે હું કોઈ પક્ષમાં શું નહીં, સરસ્વતી માની સોગંદ કહું છું, મારી કુળદેવીની, મારા પરિવારની, કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં। કદાચ લડવાનું થાય છે ખેડૂત માટે તો લડીશ, પણ રાજકારણમાં હું નહીં જોઉં, તમને વચન આપું છું। અને આવો કદાચ કોઈ આવું વચન આપણને વિશ્વાસઘાત કરે તો એને રોડમાં જ મેન નખાય। આ નથી વિશ્વાસઘાત કર્યા પછી આપણે કંઈ કરી રહ્યા ને, એ આપણી આ ફાયદો ઉઠાવે છે। મેં કીધું તું રાજકીય નેતા ન હોય તો ચોક્કસ આવીશ, આવું 4 મહિના પહેલા મને એક ચેલેન્જ આપવામાં આવી હતી, અને ગઢવી છે ને એકવાર પકડે પછી મૂકી ન શકતા, અમારાથી પકડી ગયું છે, હવે મુકાય નહીં। કારણ કે આ મરવું આંદોલન આ બધું તો અમારા લોહીમાં છે। 450 આત્મવિલોપન ચારણોએ કર્યા છે આ દુનિયામાં, કેટલા? 450 થી ઉપર। તો આ મરી જાવું, જો આ દુનિયામાં બીક 3 વસ્તુ નહીં આવે, યાદ રાખજો। એક આવે ધંધાની બીક, માણસ એટલે માણસ ડરતો હોય છે, બીજી બીક આવે મરી જવાનું, અને ત્રીજી બદનામી। આ 3 જ બીક આવે, આથી વિશે દુનિયામાં માણસને કોઈ બીક લાગતી નથી, આમાં મને કઈ બીક નથી। વાત રહી મરવાની, તો મને 12 વર્ષ થયા, આવે કદાચ 8 વર્ષ હરખી જીવું ન જીવું શું ફેર પડે, એટલે એ બીક નથી। બીજી વાત ધંધાની, તો નથી કરવાનો, 1 કિલો ખેડૂત પાસે ઘઉં લઈશ તો મારું પૂરું થઈ જશે, નથી ધંધો કરવો। ત્રીજી વાત બદનામી, તો હું મારી પોતાની બદનામી કરું રોજ, એટલે મને કોઈ બદનામ કરી, મેં કીધું નથી કે હું સારો માણસ છું, દૂધ નો જલે, હું પહેલાથી કહું છું ભાઈ, હવે આમાં ક્યાં મને કે અડે એવું છે નહીં ભાઈ, એટલે અહીંયા આવી ગયો છું। અને ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત દિવસ છે ને ખેડૂત રાત છે, રાત પડે અને તમારી થાળીમાં એક રોટલો આવે ત્યારે તમારે એમાં ખેડૂતના દર્શન કરવા પડે। મારી પાસે જમીન નથી, પણ હું એટલું માનું છું ખેડૂતના કૃપાથી મારા બાળકો જમે છે અને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને જીવી શકે છે, માત્ર કૃપા હોય તો ખેડૂત નહીં છે સાહેબ।
સવાર પડે નાસ્તો ભાખરી આવે તારે ખેડૂત યાદ આવે. અને આ વસ્તુ જો માણસ જમતો ને યાદ ન આવે તો એ માણસ નગુણો છે ને જીવવાનો અધિકાર છે નહીં. ખેડૂતને ભગવાન માનવા જોઈએ, કારણ કે ખેડૂતથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં સાહેબ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે ને કાં ખેડૂત આહુડા પાડી શકે, બે કાલે ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા ના પાડે ને આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે તારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે. તમારા બાળકો રોડમાંથી આવી જાય છે, ભૂખથી તમને તડપતા હશો. આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે કે બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી 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 કરીને પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે. અને ખેડૂતને જે માણસ નથી ઓળખી શકતો એ દેશનો વિનાશ થાય. હા, તમે બીજા દેશો તમે જો કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ. પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડીને કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી, કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. એમને ખબર હતી કે થાંભલો આવશે મારો દીકરો. અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જ જઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ. શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે. શું એકતા? આ આંદોલન રોજ કરે તો મળી જાય ને આપણે ભાઈ. આનું જલ્દી રિઝલ્ટ આવવું જોઈએ, એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત, બેઠા બેઠા, કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે, આપણા દેશને નુકસાન પહોંચાડી. પણ બેઠા બેઠા આપણે આંદોલન કરી રહ્યા છીએ. આપણો અવાજ ઉપાડી અને સરકાર બાજુ આપણે મોકલી રહ્યા છીએ. સરકારની ફરજમાં આવે છે કે લાખો અવાજ ભેગા થાય ત્યારે એમ માનવું કે ભગવાન સાંભળે છે. લાખો અવાજ ભેગા થાય એટલે ભગવાનને પણ નીચું આવવું પડે છે. તો સરકારને તો આવવું જ પડે ને આપણી માટે ભાઈ. ભગવાન નીચે આવી જતો હોય લાખો અવાજથી. આ તો લાખો અવાજ થાય છે આ ગુજરાતમાં. તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો. કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે. એક ખેડૂતમાં છે ઓછામાં ઓછું 5 લાખનું દેણું છે, મને ખબર છે. એક ખેડૂતમાંથી ઓછામાં ઓછું. આમાં કંઈ આપણે કમી લેતા નથી. 28 રૂપિયાનું જીરું હોય, જેવું કાઢો તો મારી 1800 થઈ જાય. હું ખેડૂત નથી પણ ખેડૂતનો છોકરો તો શું જ તે. 700 વીઘા જમીન મૂકી જાય. મારા બાપ દાદા મને કઈ શીખડાયું છે ને, શીખડાયું જ હોય. આ લોહીમાં આવે જ તે. એટલે હું જાણું છું થોડું ઘણું. એમ નથી શું ખાતરના ભાવ છે, માવઠા થાય છે ને વરસાદ થાય છે, એ પાછું કોઈને ખબર જ નથી કેટલું નુકસાન ખેડૂત ભોગવે છે. 2 લાખ રૂપિયા લીધી હોય લોન, પાછું 12 મહિના ફરતીને ભરવા જવાની, વ્યાજમાં પૈસા લઈ લાવો ભરવી છે. માફ ન કરતું કોઈ આપણા પૈસા. એટલે ખેડૂત માટેના પ્રોગ્રામ છે. મારે ઘણી બધી ખેડૂતની વાતો કરીશું, પણ એક નાની એવી સ્તુતિ માની કરું. શક્તિની શું લેવા? તમારે લડવું હોય તો શક્તિની જરૂર પડે ને, શક્તિ વિના તમે કોઈ લડી ન શકો ભાઈ. શક્તિ છે તો આ દુનિયા છે. હું અહીંથી બોલું છું, તમે સાંભળો છો, આ બે વગાડે છે. આ શક્તિ ન હોય તો આમાંથી કઈ ન થાય. હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો, આ બે વગાડી ન શકે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિમાંથી ચાલી રહ્યું હોય. ચાહે મોગલ હોય, ચાહે ઉમિયા ભવાની હોય, ચાહે ખોડિયાર હોય, ચાહે મેરડી હોય, ચાહે આવડ હોય, ચાહે ચામુંડ હોય, અનેકો રૂપ છે માતાજીના. એક જ શક્તિ જે આપણામાં કામ કરે છે ને આપણે થોડી વાર માટે યાદ કરી પછી આપણે ખેડૂતોના મુદ્દાની વાત કરશું. અને મારો મુદ્દો હાસ્યનો છે તો આપણે કરાવવાનું, કે તમે થાકી ગયા છો. જો અહીંયા બધાએ વાર ઉતરાય એ બહુ મોટી દુઃખની વાત છે જીવનમાં. સાધુ સંતો પણ ઉપવાસ માટે બેઠા છે. આ કેટલા દિવસ થયા? 4 દિવસથી સાધુ સંતો પણ આ સાધુ સંતો તાણે કરે બતાવો કે આમને ચા ખેતર ખેડવાય આવ્યા છે ને, એ આપણી માટે આવ્યા છે. આપ સૌએ એક સાથે મળીને અવાજ ઉપાડી છે, એનું ચોક્કસ ન્યાય મળશે. બતાવો સાધુ સંતો, બતાવો. જાઓ
આવું બે જાઓ બાપુ ઘણા રહી જાય શું આગા બેજો ને લગુન ન સુખ્યા છે બાપુ હો જો કેવું પડે આ તો પીછું જોતે એવું લાગે સમજાવ લોરમાં જો હા એટલે 2 મિનિટ માટે ભગવતીને યાદ કરું જાઓ રાકેશભાઈ રાકેશભાઈ જાઓ જાઓ તો કે જગતમાં માં તમે જો ગણે હન મારી અમે જપીએ તમારા જા હે એવા અખંડ દીવા તમારા બળે મારી પરગટિયા પોયા તમારી આકાશમાં તાળ ધંધારિયા મરના સુરાના પાણી તમે દેખ પાણ નામ નારિયા લોકલ સે સાયલ તાળ સમે તમારી આકાશમાં તાળ ધંધારિયા મરના સુરાના પાણી તમે દેખ પાણ નામ નારિયા લોકલ સે સાયલ તાળ સમે એ બાબુ નવ લાગી ને નવ સો હટનારી હાથ પસારી તે મારી ઉગાડા પગે આવ્યા છે ખેડૂત માટે જોરદાર તાળીના ગણતી વધાવો જાઓ મામા જાઓ ખેડૂત દાયરો
અનિલભાઈ મુઈકો હાથ માથે લીધા વારણાતે સુના ઘેર બંધાય બાપા પારણાતે મુઈકો હાથ માથે લીધા વારણાતે સુના ઘેર બંધાય બાપા પારણાતે પુરાણ પર ચાવાળી ભારે પ્રક્રિયા પૈકા છો બધાએ તો તમને થોડોક આનંદ પણ મારે કરાવવો છે. મુદ્દા તો આપણે વચમાં લેવાના છે અને આ મુદ્દા લેવાની હવે જરૂર નથી, કારણ કે એને ખબર પડી જઈ છે કે આ મુદ્દો ઉપડી ગયો છે. વાત તો જ્યાં તમારે પહોંચાડવાની જ્યાં વાત પહોંચી જાય છે, આજને 2-4 દી પહેલાની ખબર પડી જાય છે કે આ વખતનું આંદોલન અદ્ભુત છે. એટલે ટૂંકમાં જે મુદ્દા ઉપર આપણું પણ એક અમુક માણસો આવ્યા થોડી વાર આનંદ કરવા માટે, તો 5-10 જોક્સ કહેતો જવું વચમાં પાછી આપણે આપણી આંદોલનની વાતો કરતા જઈએ એટલે કોઈને કંટાળો ના આવે, માણસો બેસી રહે. વાહ આડા પડો એમ કે છે, જાઓ વાહ નિલેશભાઈ આડા પડો. સરંબડા ગામ તરફથી 51,000 રૂપિયા આવે છે. બોલો જોરદાર તાળીના ગળે વધાવો. વાહ અનિલભાઈ જાઓ લઈ લો, પૈસા લઈ લો, કારણ કે આંદોલનમાં જવાની જરૂર પડશે. આ દુનિયામાં પૈસા વિના કઈ થતું નથી, મને ખબર પડી જાય છે. શું કરવા? સમય એવો આવી ગયો અત્યારે તમે નક્કી ન કરી શકો શું થવા બેઠું છે. આ દેશ રામરાજની વાટ જોઈ રહ્યું છે કે રામરાજ હવે ક્યારે આવે તો આપણા જીવનમાં શાંતિ આવડે. કારણ કે કવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. કવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. ખેતરનો તાજ ભૂખો મરે છે, ખેતરનો તાજ ભૂખો મરે છે, ઉભામાં ચોરને ચરાવે. આ દેશમાં રામરાજ કે દી હવે આવે, આ દેશમાં રામરાજ કે દી હવે આવે. આ આંદોલન અમારું તાવડું નથી તું બગાડ. આજનો એક મેન પ્રસંગ તમને કહું, મને બહુ જાણવા મળ્યું. 21 જૂન આજથી 98 વર્ષ પહેલા બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલે આ ખેડૂતના આંદોલનનું આહવાન કર્યું હતું. એ દિવસ આજે છે સાહેબ.
સરદાર પટેલ હોત તો દુનિયામાં કોઈ દી તકલીફ પડે જ નહીં. સરદાર વલ્લભભાઈ જેવો પટેલ લોખંડી પુરુષ ઈ જો અત્યારે હાલમાં હોત અથવા એના વિચારથી આપણે હાલતા હોત તો કોઈ દી વાંધો આવે, કારણ કે એવો પુરુષ હવે ક્યાંય થાય છે નહીં. વિચાર કરો, માત્ર ને માત્ર દેશ માટે જીવવા માટે કોઈ આવ્યો હોય તો એક સરદાર વલ્લભભાઈ પટેલ, માત્ર ને માત્ર દેશ માટે, કોઈ એક સમાજ માટે નહીં, દેશ માટે પોતાના બલિદાન દઈ દેવા, પોતાનો ત્યાગ કરી દેવો. અને એનો મુદ્દો 98 વર્ષ પહેલા સરદાર પટેલે ઉપાડ્યો હતો. એને આજ 98 વર્ષ ત્યાં સાહેબ. વાહ, બહુ યાદી અપાઈ સારી. જાઓ, અમારા કવિ દાદની આ કવિતા છે સાહેબ. મેં તો પહેલી વાર હાથમાં મને એમ થયું આ લાગુ પડતી કવિતા છે આ યાદ હાલ માટે તમને બહુ. અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે, અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. સુતેલા સપના લાગે સુવાડા, સુતેલા સપના લાગે સુવાડા, ઉઠીને આહુડા પડાવે આ દેશમાં રામરાજ કેદી હવે આવે, આ દેશમાં રામરાજ કેદી હવે આવે. દાદ કે આઝાદી ઉગાડી ફરે છે, મુખડા ખૂબ શરમાવે. દાદ કે આઝાદી ઉગાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. જાજા ધણીની ધણિયાણીને, જાજા ધણીની ધણિયાણીને કોણ હવે કપડા પહેરાવે આ દેશમાં રામરાજ કેદી હવે આવે, આ દેશમાં રામરાજ ક્યારે હવે આવે. કૂતરા મારી કવલી મારી ને કૂતરા ધરવે. હજી ગાવાનું છે આપણે વેચમાં. બેસો શાંતિ, છોકરા ને વટતા નહીં, આ ને ભવિષ્ય છે આપણું. કવલી મારી અને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. ખેતરનો તાત ભૂખો બેઠો છે, આ ચોરના ઢોરને ચરાવે, આ દેશમાં રામરાજ કેદી હવે આવે. સાહેબ, આ દાદ બાપુની કવિતા પરફેક્ટ અત્યારે બેસે છે. બોલો, વર્ષો પહેલા લખેલી કવિતા એક ગઢવીની પરફેક્ટ બેસી. હવે તો આઝાદી ઉઘાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. હવે તો આઝાદી ઉઘાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. આ જાજા ધણીની ધણિયાણીને હવે કોણ જોને કપડા પહેરાવે, આ દેશમાં રામરાજ ક્યારે હવે આવે. પણ આ આંદોલન એમ કહે છે કે રામરાજ આવવાની બહુ જલ્દી, આમ જાજુ ટાઈમ નથી, કારણ કે આ બધી ખબર પડી જશે. અને મને આનંદ એ વાતનો છે કે આપ સૌ જે આ બહુ ભીડ છે, આ જેવી તેવી નાની અમથી પબ્લિક નથી, આ ઓર્ડરથી આ ખેડૂત છે. અને ખેડૂત ભેગા થાય તારે ખબર પડે કે કોને દુનિયાનો તાત કહેવાય. દુનિયાનો તાત નહીં, આ દુનિયાનો બાપ છે ખેડૂત સાહેબ. હા, ધારે તો તમને રોડ માથે લાવી દે, ધારે તો તમને આસમાનની બુલંદી માથે બેહાડી દે. એ તાકાત છે આ ખેડૂતમાં. અને એ ખેડૂત માટે થઈ
આજે અહીંયા કલાકારો નયાબેન પટેલ છે, અમદાવાદથી પધાર્યા છે ને આપણે તાળીના ગળાથી વધાવી ભરત મહારાજે અદ્ભુત રચના આપણને સંભળાવી, ગીતો સંભળાવ્યા દેશભક્તિના. પ્રકાશજી જાદવ બહુ એવા સારા લોક સાહિત્યકાર છે, મારા મિત્ર છે, અને હું જ્યારે કહું ત્યારે પ્રોગ્રામમાં, અને પાછા એ પૈસા તો લેતા નથી, અહીંયા નહીં ક્યાંય નથી લેતા. હા, અમારા મિલનભાઈ કાકડિયા બહુ પટેલ સમાજનું ગૌરવ, સારા એવા કલાકાર છે, નહીં આપણે પણ સાંભળવાના છે અત્યારે. માહીબેન પટેલ નાની એવી દીકરી છે, બહુ સારું ગાય છે, એમને આપણે સાંભળવાનું. પણ થોડી વાર હું મારું બીજો રાઉન્ડ લેવાનું, પણ થોડા 2-3 જોક્સ કે એનું કારણ એ છે, હું એક એવી સારી કવિતાની શરૂઆત કરું છું જે આપ સૌને અત્યારે લાગુ પડે છે, બધાને લાગુ પડતી કવિતા છે. આ કવિતામાં કોઈ સારો એવો કલાકાર હોય તો 2 કલાકનું સાહિત્ય કરે, પણ હું હાસ્યની વાતો કરું, કારણ કે થોડાક તમને આનંદ પણ કરાવી દઉં. જાઓ, 17,500 દલિત સમાજ જેતપર, જોરદાર તાળી બતાવો. વાહ દલિત સમાજ. હજી છે 8,600 પડ્યો હતો કલેક્ટર નો. 80,600 લક્ષ્મીનગર વાળા, લક્ષ્મીનગર ગામ સમક્ષ, જોરદાર તાળી બતાવો. 80,600. હા, હું ભણ્યો નથી, કલાકાર નો હોત કલેક્ટર હોત સાહેબ, પણ આ ધંધો બહુ મજાનો છે સાહેબ. હું જે તમે કવિતા સંભળાવવા જઈ રહ્યો છું, મેં ઘણી જગ્યાએ ગાઈ છે કવિતા, હર એક વ્યક્તિને લાગુ પડતી કવિતા છે. મહાભારતના યુદ્ધનું મેદાન, કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે કે આ જીવન શું છે, અને બહુ સાંભળે કવિતા. શું કે કૃષ્ણ પરમાત્મા કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સંભળાવે અર્જુન સાંભળો, જીવન યુદ્ધ તણું છે આ મેદાન, સમજાવું વિરાટને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, આ જીવન યુદ્ધ તણું છે મેદાન. આ દુનિયામાં અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને 50,000 રૂપિયા ઘરે લાવો, બે હરખું થઈ ગયું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો એક પુરુષ દુઃખી છે, આનો મને અનુભવ છે, તમને જોઈને અને હું પણ અનુભવ કરું છું. જાઓ જાઓ, પધારો પધારો, જાઓ. આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય પુરુષ, એનું કારણ તમને કહું, આખો દિવસ પતિ કામ કરે છે, આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી ને માટલે કેટલું દેણું છે, કોઈને ગાય દીધી છે, કોઈને માર્યું છે, કોઈને વ્યાજવા પૈસા માંગતું છે, પત્નીને ખબર નથી. જેવો પતિ કામેથી ધંધેથી ઘરે આવે, સીધી પત્ની રાયડું પાડે છે, એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાની છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે. હું બધી પત્નીને કહું છું, પતિ ઘરે આવે સીધી રાડું નહીં પડવાની, આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને, કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા, રહી જશે પતિ, આટલું કહેવાનું છે. જાઓ બધા બધા, આ બધો થાકી ગયા છે. આ હું કૃષ્ણ ભગવાન કે જીવન વિશે આગળ શું કીધું સાંભળો. જે કવિતા છે કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ને, આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ, મમતાને મોહ, સમજાવું વિરાટને શાનમાં.
નથી કે નથી કોઈ મારતો. એ આયા કોઈ મરતો નથી કે નથી કોઈ મારતો. સવનો કોળીઓ કરે છે ઓલો ખાણ. સમજાવું નિરાધાર જાનમાં ગોવિંદ ગીતાજી. અહીંયા લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધની, ને લડાવે છે મમતા અને મોહ. આ મારો બાપ છે, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારી બેન છે, આ મારા કાકા છે. કોઈ કાકા નથી, બધા પાકા છે દુનિયામાં. કઈ કાકા એ બુચભાઈ ભતીજાને મને દાખલા છે. આ દુનિયામાં આપણું કોઈ છે એવું આપણા મગજમાં હોય તો કાઢી નાખ. હું દાખલો આપું તમને, એવું નથી કે હું કહું તમે માની લો એમ. આપણું દુનિયામાં કોઈ નથી નો દાખલો આપું તમને કોરાનો. નાનો એવો કોરાનો આવ્યો, પોતાના બાપે દીકરાને કીધું તું સુરત થી આયા ન આવ તો અમે મરી જઈશું મોતની બીકમાં. પોતાની માએ દીકરીને કીધું તું અમદાવાદ થી આયા ન આવ તો અમે મરી જઈશું. સાહેબ બાપ મરી ગયો, દીકરો અગ્નિદાહ દેવાનો ગયો, માં મરી ગયો, દીકરી કાંઈ ના કોરોનામાં. એક નાનો આવું મોત આવ્યું સાહેબ, પોતાના પરિવાર નોખા પડી ગયા. ડર, મોતના ડરથી બાપ ભૂલી ગયા, માં ભૂલી ગયા, કાકા ભૂલી ગયા. આટલી વાર લાગે એટલે આ મગજમાંથી કાંઈ મને એક ભાઈ કહેતા હતા, મને કે ગુબા તમે એટલું બધું ભેગું કરીને જાઓ તમારા પરિવાર વાહે કે તમે મરી જાઓ તો તમારા પરિવારને લાંબો હાથ ન કરવો પડે. તમારો એવો સમય ચાલી શકું બા. તારે મેં કીધું તો હું એટલું બધું ભેગું નહીં કરું. કે કા કીધું ગયા જન્મમાં મારો એક પરિવાર હતો, હું બહુ કમાણો હોય છું, બહુ મારા પરિવાર પાછળ મેં મૂક્યું હોય છે, મારું હું મરી ગયો હોય છું, મારી પાછળ મારો પરિવાર બહુ રોયું હોય છે, મને યાદ નથી. આ બીજો પરિવાર મારો આવ્યો, અત્યારે હું એટલું બધું કમીને જઈશ, એટલું બધું પાછળ મૂકીને જઈશ, હું મરી જઈશ, મા છોકરા પસાડ્યું ખાય છે, મને યાદ નહીં હોય. પછી ત્રીજો પરિવાર આવશે. આપણે ખાલી ન્યા બેઠા છીએ, આપણા ખાલી પરિવાર જ બદલે છે. અને હું તો જો તમને એમ હોય મારી પાસે કહે છે હા વાત ખોટી છે, કશું છે જ નહીં. 2-3 મકાન જ છે, બાકી કશું નહીં. અરે એ બાવ ઉતરી જાય હમણાં મકાનના, કશું છે નહીં. શું કરવા? મારે એક પણ પાપનો પૈસો મારા ઘરમાં જુદા આવ્યો નથી. કારણ કે હું પાપ કરું, મારું પરિવાર રક્ષા કરે, એવું શું લેવા? પાપ તો એને હારે કરવું પડશે. હું અત્યારે કોકનું બૂચ બાંધી નાખું, પાપ મને મારે ઉપર જઈને માર ખાવાનો. પરિવારમાં જુઓ ફાફડા ને એવું ખાતું હોય, પરિવાર ફાફડા ખાય આશરી મારે માર ખાવાનો, એવું કેવું? સાથે સાલો બધા માર ખાઓ તો હું કમી ના આપું. બધાનો ભાગ તો હોવો જોઈએ ને ભાઈ. મારા મામા છે, મારી 52 વર્ષ ઉંમર હતી. હું નાનો હતો ને ત્યારે બહુ લોટકો હતો. એટલે મારા મામા હું જઉં ને એટલે એમ કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. હમણાં હું 6 મહિના પહેલા ગયો તોય મારા મામાએ કીધું મને કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના બીજા ભાગમાં ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને બાળ નથી, રાક્ષસ કે ખબર નહીં પોતાનું કોને કોણ શું કહી જાય. દુઃખની વાત છે પણ કરવી પડશે, ભયાનક. પણ સમય જીવા જેવો છે. આ શું કરવા? આટલા યુગ મેં જોયા, એમાં હું કોઈ યુગને ખરાબ નથી કહેતો. સતયુગમાં અને કળિયુગમાં, દ્વાપર, ત્રેતાયુગમાં, કળિયુગમાં ફેર શું સાહેબ? તમે જુઓ, આવી સતયુગમાં લાઈટો નહોતી, આટલા માણા ભેગા થતા નહીં, આવા અવાજ ઉડતા નહીં, આવા સ્ટેજ હતા નહીં, આવા લોકો ધર્મમાં માનતા નહીં, આટલો બધો પૈસો ભેગો કરીને મંદિર કોઈ બનાવતું નહીં. આવું સતયુગમાં નહોતું. વચન માટે મરી જાવું. પોતાની પત્ની તારામતી એમ કે મારા દીકરાને મારે બારવો છે તો પોતાનો બાપ પૈસા માંગે છે. હરિચંદ્ર રાજા કે મફતમાં નહીં બારવા દો, બાપ પૈસા માંગે છે દીકરાને બારવાના, વચન માટે થઈ. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે ગરીબ માણસ, તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ તો સારો છે. દાદા બેઠા હોય, કાકા બેઠા, આખું પરિવાર બેઠું હોય અને પોતાની પુત્ર વધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હોય, તેથી ભણનો દીકરો કોઈ બોલી નતો શકતો. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી, લોકો આંગળી કાપી નાખે છે. તો આ યુગ હારો તો છે. મજા આવે શું લેવા? 50 વર્ષ પહેલા એમ કહેતા હતા કે એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશું તો લોકો માનવા તૈયાર નહોતા કે એવો મોબાઈલ આવે જ નહીં. અને મારો દીકરો આવ્યો, આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરી છે. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, એવો ટેબ્લેટ. તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરતા હશો ને પૂછશો શું કરે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો,
શું લેવા તમે કોઈ 50 વર્ષ પહેલા નહોતા માનતા. આ દુનિયા થાય પછી માને છે, પેલા નથી માનતી. વળી પાછો મોબાઈલ આમ અમેરિકા કરશે કે શું કરે કે પીવા બેઠો છું. મને આપને બોક્સનો ગ્લાસ બે આવું ઓનલાઈન થઈ જવાનું છે. તમે કોઈને માનો મને ખબર પડી જઈ છે. ખતરનાક યુગ આવી રહ્યો છે. જો આનંદ આ તમે બેઠા છો જાવે મારે ભાઈ નિલેશભાઈ કેજો કેટલું બોલવાનું મારે. એ ભાઈ બરોબર બોલું છું ને? વાહ આમ જો હું બોલીને ખાઈ કરું છું, મારું ધ્યાન રાખજો. હા ધ્યાન એટલે શું છે? હું ઉપડી ગયો હોય તો ધ્યાન રાખજો એમ કહી. કારણ કે હું ઉપડવા જાય, કારણ કે મારે નેતા નથી બનવાનું, માહિતી વહેતા થવાનું દુનિયામાંથી વહેલા. હું નેતા બનવાનો માણસ છું નહીં. કારણ કે નેતા બનવા માટે બહુ ખોટું બોલવું પડે. એટલું બધું ખોટું ન બોલે. આજ બોલીને કાલે ફરી જાઉં એ આપણું કામ છે નહીં. આવું મોટું સમુદાય છે, આનો હું અત્યારે મેન થઈ જઉં અને હું રાજકીય નેતા બની જાઉં અને તમને બધાના સોદા કરી નાખું તો તેવો મોટો વિશ્વાસઘાત થાય. તમે મને માફ કરી શકો ખરા? તો આ યાદ રાખજો, જે કોઈ આવી ગદ્દારી કરે, તમને વિશ્વાસમાં લે અને પોતાનું કેરિયર બનાવવાની કોશિશ કરે, તમારા વિશ્વાસઘાત કરે તો એને પરફેક્ટ સજા આપજો. પાછા ભૂલતા નહીં. રોડ માટે અહીંયા વાર્તા પૂરી કે આવું રોજ બનશે. અત્યાર સુધી ખેડૂતનો ઉપયોગ જ થયો છે. લોકોએ બિઝનેસ ધંધો જ કર્યો કેટલા વર્ષોથી. હું જેલમાં તારનો જોઉં છું. આમ કરશું તેમ કરશું, મહાદેવ કશું કોઈ કરતા જ નથી. હા આપણી લડાઈ આપણે પોતાને લડવાનું. કોક શું આપણી લડાઈ લડી દે આપણને? કોક આપણું ખેડૂતનું રિઝલ્ટ કોક લે કે હું તમને શીખડાવું આમ આવો આમ આવો આમ કરો તેમ કરો. આપણે લડાઈ કરવાની પોતાની. કોક આપણી લડાઈ લડી ન દે, લડાઈ લડી દે તેમાં આપણે ફાવીએ નહીં. આ જો આ બધા પોતપોતાની શ્રેષ્ઠતા બધા આવ્યા છો આયા, માત્ર ને માત્ર પોતાની લડાઈ છે. પધારો આવો તમે બોલો. હા જો વાહ રાકેશભાઈ, વાહ હાકાભાઈ વાહ. પેલા બીજા દિવસ બચાઈ ગયા. બાર ગામથી પધારેલા દરેક ખેડૂતનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આ આપણો ખેડૂતનો જંગ હજી બાકી. આ તો હજી ટેલર ફિલ્મ તો હજી બાકી છે મિત્રો. ફિલ્મ આવશે, ફિલ્મ હજી બાકી છે. ટેલર છે ભાઈ મિત્રો, આ ટેલર. હવે હું કારુ કાકાને વિનંતી કરીશ, હક્કાભાઈ ગઢવીનું સરદાર પટેલનું જીવન ચરિત્ર એક પુસ્તક, ઈ કારુ કાકા હક્કાભાઈને પુસ્તક આપી સ્વાગત કરશે. બીજું પીવી જાદવ એમનો નિલેશભાઈ એરવાડિયા પુસ્તક આપીને સન્માન કરશે. ભરત મહારાજ ને પુસ્તક આપીને કારુ કાકા નિલેશભાઈ ભરત મહારાજ ને નૈના પટેલ નું નિલેશભાઈ સ્વાગત કરશે. નયાબેન પટેલ, માહી પટેલ, નિલેશભાઈ ઉભા રહ્યો. માહી પટેલ ને પુસ્તક આપીને હાર્દિક સ્વાગત કરશે. કલાકારોનું પુસ્તકોથી આપણે હાર્દિક સ્વાગત કર્યું. મિત્રો આ 15 દિવસથી આ 1 મહિનોથી આ લડાઈ જેતપર ગામના ખેડૂતો લડી રહ્યા છે. આજુબાજુના ગામના મોરબી જિલ્લાના તમામ ખેડૂતો અત્યારે અહીંયા આવી ચૂક્યા છે. ખબર છે મિત્રો, તમામ ખેડૂતોને વેદના નાની મોટી છે. અમારે અત્યારે ટાવરની છે તો બીજાને ઘણી બધી પીડાઓ છે. આ જંગની અંદર એક સાથે લડવું પડશે, નકર અદાણી હોય સરકાર હોય કોઈ ઝૂકવાની નથી. કા ભાઈ કેમ ન ઝૂકો? ખેડૂત અત્યારે એક થઈ ગયો છે. મોરબી જિલ્લાનો તમામ ખેડૂત નહીં પણ આખા ગુજરાતનો ખેડૂત એક થઈ ગયો છે. જો અમે જાગી જશું ને તો મોરે મોરો આવવાની અમારી તૈયારી છે. મોરો આવવાની અમારી તૈયારી છે. અદાણી સાંભળતા હોય તો અદાણી સાંભળી લેજો, સરકાર સાંભળતા હોય તો સરકાર સાંભળી લેજો.
10 દિવસનું અમે અલ્ટિમેટમ આપી છીએ. અમને જવાબ આપજો, નકર આખા ગુજરાતના ખેડૂત અમે અહીંયા ભેગા કરવાની અમારી આ ખેડૂતની તાકાત છે. મિત્રો, જાજુને કહું, કલાકાર ઘણા બધા આવ્યા છે, એમનો વારો છે. અત્યારે વચમાં હકુબા ટેલર લેશે આપણે ખેડૂતોની જય જયકાર બોલાવશે. હું 3 વાર જયકાર બોલાવશે. 2 હાથ ઊંચા કરીને બોલવાનું છે. ગામની જમીન ગામની, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની. ભારત માતા કી વંદે અસ્તુ. વાહ. હાલો, જીજે 36 AL 8610 નંબરની ગ્રાન્ડ વિટારા જે કોઈની હોય તે ત્યાંથી હટાવી લે. તથા બીજી કાર છે જીજે 36 R 3906 I-20 કાર છે, જે કોઈ ભાઈઓની હોય તે ત્યાંથી હટાવી લે. અને ત્રીજી કાર છે જીજે 36 X 1539 છોટા હાથી છે, જે કોઈની હોય તે ત્યાંથી હટાવી લે. અને અહીંયા શરબતની વ્યવસ્થા કરેલી છે. તો આ બાજુ રાપરના રસ્તે જે કોઈ મિત્રોને ઠંડાનું શરબતનું આયોજન છે, કુંભારિયાવાળા લઈને આવ્યા છે, એટલે બધા અચૂક શરબત પીને જાજો. અને હવે આગળનો કાર્યક્રમ અકાબા ચાલુ કરે. વાહ. જેમને આપણા એ મસ્ત સૂત્ર છે. જમીન છે ને માં કહેવાય, અને આપણી માં માથે દીકરાનો હક હોય, બીજાના દીકરાનો હક ન હોય. યાદ રાખો, માને કોઈ લેવા આવે ને એ દીકરા સિવાય માં માથે કોઈનો હક હોતો નથી. તમે આપણે બધા એક માના દીકરા છીએ, ધરતી માના. આપણી માની માથે કોઈ કબજો કરવા આવે એ પોહાય નહીં. એટલે આપ ધ્યાન રાખજો હરેક વસ્તુ. હવે અહીંયા તમે જે રીતે લોક કલાકાર રકાબા ગઢવીને સાંભળ્યા અને જે તેમના દ્વારા વાત કહેવામાં આવી છે કે ખેડૂતોની જમીન મુદ્દે કોઈ પણ પ્રકારની 1 ઇંચ પણ જમીન જે છે આપવાની થતી નથી, કેમ કે જે પ્રકારે અત્યારે ખાનગી કંપનીઓ દ્વારા જે તાનાશાહી કરવામાં આવી રહી છે, ખેડૂતો અત્યારે જે પોતાનો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે તેનો આજે 4થો દિવસ હતો. અને તેવામાં હવે જે પ્રકારે લોક કલાકારો પણ હવે મેદાને આવે છે, ત્યારે જોવાનું એ રહેશે કે સરકારના પેટનું પાણી હલે છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.